સવારના પોરમાં આપણે નાખી દીધી વાસરુની પાડી કેવી આપે જો હાલ 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 બસ ટ્રેનિંગ ચાલુ છે પાડી હેઠા છે પાગી હા કેટલો સાયો તોય પાડી આપે આમનું આ જ એક ગંભીર કારણ કાં તડકો ઘડકમાં લાગી જાય જો બધા વાસુની ખાય છે જો આ કબીરની વાસળી જો કે ઓલા બ્લોગમાં ભાગ કરતી હતી હજી સુધી ગાયોમાં એવા નથી થઈ ઘરે જ નીંદ ખાય છે અને ઘરે ને ઘરે જ રહે આ કબીરની વાસળી અને ઓલી જે સામેની પાડીની વહે એ અને આ બી હગી બોનું 12 મહિના મોટી છે તો એ ગાયું નથી હાલતી તો જો ઓલો સેલોરી આપણે ખૂટીઓ રાખેલો છે તમને કેવો લાગે આપણે સારો લાગે તો જ રાખવાનો છે ને નથી રાખવાનો જોર્યું અને ખૂટીઓ રાખવાનો બાવળનો વાળો છે કારણ કે હવે મોરલાની ઘણી ઉંમર થઈ ગઈ છે તો મોરલાને એકાદ સારી ગૌશાળા જોઈ મૂકી આવશું અને આને ખૂટીઓ રાખવાની ગણતરી છે પણ એ થોડોક આપણાથી સરકે પડેલો છે એટલે ભડકે કારણ કે ઓલી રસીકરણ કર્યું ને ત્યારનો આ ખતરનાક મૂડમાં છે વાસડાને એમ છે કે આ તંગીસર મારે તો હજી એનું નામકરણ નથી કર્યું બાહોળનો વાસડો છે ખૂટીઓ રાખવાનો છે કદાચ તમને સારું નામ હુજે તો કહેજો જૂનું પુરાણિક નામ હોય ને એવું કહેજો બાકી જો આપણા પાડા આગળ બધા થાય છે નાખી દીધું એક ભારાજી જાહેર બાકી બધા હોજા આપણે જો આ હરણની વાસળી છે આ કાબીરની વાસળી છે અને આ કાબીરની વાસળી બે હગી બોની આને તો હું માથા ઉપાડીને લાવ્યો હતો મિયાણી તાઈની માં આ વાસળી તો ઘરે જન્મ થયો તાનો ના અમારા બાહુળનો વાહડો બહુ ખતરનાક હા બાહુળ બુબુ બાહુળ મોટો થાય છે એટલે કદાચ મને એવું લાગે કે આ મારકનો થવાનો હોય અત્યારથી એના ધરણ એવા દેખાડે બુબુ નહીં આ જો આપણે નવી પાડેલા એ 6 થી 7 દિવસ થયા પાડેલા એને આ આપણે ઘરની જ છે ભગીરની પાડી છે ભગીરની પાડી જો કે ડૂબલે છે પણ થઈ જશે સારી જો ધૂળ ખાય આ પાડું જો ધૂળ આ પાડામનો બહુ વાંધો અત્યારે આમને રહ્યું ને ખાસ ધ્યાન રાખવું પડે આમની કારણ કે વધારે પાણી પી જાય ને તો પાડા મરી જાય ધૂળ ખાઈને એના દાંત રહ્યા ને બધા ઓલા થઈ ગયા આમાં હે ધૂળ ખાવાની નીણ ખાવાની હે તાર માન કેવું પડશે તારી દીકરી ધૂળ ખાય છે કામ જ્યારે એની માં વિહાણે ને તારે કોઈને ખબર નહોતી પાડા હોતી આંગણામાં આવીને બેઠી સવારમાં એકબીજી ત્રણે ભાઈ એકબીજી પૂછવા માંડ્યા કે ભાઈ તમે લાયા હતા બારી તો મોટા ભાઈ કે તમે લાયા હતા બારી કીધું કોઈને ખબર જ નથી ક્યારે વિહાણી ભેંસું તો રાતે આમાં બેઠી જ બોલો ખાડામાં આમાં વી જીવત તો મરી જાત તો એવું થયું ભેંસ વિહાણી હતા એ તો માતાજી દિયા કે આવીને આંગણે બેઠી હતી બાકી આ ખાડામાં બેઠી હોત તો ભેંસ તો જીવી જાત પાડી મરી જાત જે બીજો પાડો હતો તો બિચારો મરી ગયો આંખમાં જીવડા પડી ગયા હતા ડૉક્ટર બોલાવ્યો તો ટીકડીને એવું આપ્યું ન મેળાયો નાના પાડાને કંઈ અંગીસર તો એવું કંઈ મારે નહીં એ આંખમાં જીવડા પડી ગયા અંદર ઉતરી ગયા હતા એના હિસાબે પાડો મરી ગયો ઢોર બોલાવવાનો ફૂલ થઈ ગયો છે ટાઈમ ગોવાળ કરે છે લેસન આ નવો ગોવાળ લઈ જવાનો કેટલું બાકી થાય લેસન હા
તૈયાર થઈ ગયો એટલે લેસન તૈયાર થઈ ગયું, તું તૈયાર થઈ ગયો? હા તો આની કારણ કે મહેશ જો શેખડ લેવા તો આજ લઈ જવાનો જયલાને આપણે ઉપાડવાનો. હવે જોઈ લઈએ આપણે વાયલાવાડામાં કેવી નીંદ બગાડી છે શું છે. વાયલોવાડો એટલે કે ગમાણ ને ગમાણ એટલે કે વાયલોવાડો. જો આ જાજી બગાડી નથી લાગતી. કડપ જો કે જાજી બગાડી નથી પણ તો અહીં રાડા ઘણા પડ્યા. જો ઠેઠ લઈ આ લીલા રાડા વધવા જ ન જોઈએ. બગાડાય છે ધરાઈને આવે ને એના હિસાબે ધરાય ને ઢોર એના હિસાબે જો કેટલી કડપ આગળ કેટલી બગાડી કેટલું પડ્યું છે બધું. વાળો બારે એટલા નાખ્યા છે. શું કામ કરાશ? આ રાડા વીણીને ગમાણમાં નાખી દેવાના હતા બધા. ઘણા બગડ્યા હે ને આપણે વધારવાની છે ગમાણ કારણ કે થોડીક મોટી કરવાની છે. એટલામાં ઢોર સમાતા નથી બરાબર, એટલામાં ઢોર બરાબર સમાતા નથી. ગમાણ થોડીક વધારવા જરૂર છે. અમે દિવાલ કરીને થોડીક વધારવાની છે પણ હજી થોડીક વાર છે. આપણે જો આ શીખ્યું છે એક કપલું એટલે કે નળી, કારણ કે આમાં પાણી જે ભરાય ચોમાસાનું એ બધું નીકળી જાય એમાં. એ મધરા મધરા સીડ્યા બધા ગોવાળિયા જો વાહે મોર વાહે મોર વાહે મોર જો વાહે આવે ત્યાં તો ઠઠારો હે. આ માર્ગ આજ તો હુજતું ને ચાઈ દેશે જવું હરીભાઈ, આજ તો હુજતું ને ચાઈ દેશે જવું છે. સમાધાન સમાધાન એમ આ ગાવડું તો પણ બહુ હે. હા બાડું થઈ ગયું બાજી બાજીને તો ઠરતું નથી. હા બાજી જા પાણી પીતા પીતા પીલો હાલો ને તમને લાંબા કરવા પડે, થોડાક ચેડા કરાવવા પડે. બાસતા હા હતા પડે જઈ લો કે આ એમ કમિંગ કે લે રજા પડે છે નહીં તો જઈ લા કમિંગ કમિંગ જ કહેવાય ને. જો આ ધોળેગા બીજા હેરાવાળાની હે. આ આમાં ને બાજા બાજ કરે હે, આપણી નથી. બીજા ઝેરાવાળાની કે હાસવજો તો એ હાસવી છે. આજ હાસવો અહીં છીએ તો આપણે ભરી દીધી છે લીલીદારની ગમેણ. જો ફૂલે ફૂલ ભરી દીધી છે અને આમ નાખી છે ફૂલ પર વાડામાં. તે ત્યાં અત્યારે ખાઈ ગયું એ ખાઈ લે પછી આનો વારો શ્યામાં આવવા દઉં. ઠેઠ ભરી છે આખે આખી. જો ને જો સામે ખાય છે લીલી ઝાર, કારણ કે વરસાદ આવે એવું હોય એના કારણે પહેલાં નાખી દીધી વાડામાં. કારણ કે જો વરસાદ આવી જાય તો વાડો થઈ જાય લીલો. ગમણમાં કંઈ ટેન્શન હોય નહીં, વરસાદ ગમે એટલો આવે તો હા તો એવું જ રહેવાનું. એટલે આપણે આમાંય નાખી દીધી છે અને વાડામાંય નાખી દીધી. આપણે ગાયું બહુ પાકી હો, એમાં ખબર પડી જાય કે અહીંયા ગમણ ભરી છે. જો રાડા પડ્યા મેં કે પાંદડા પાંદડા જ ખાય. જો રાડા પડ્યા. વાહ ડાઈ વાસળી જો રાડા ખાઈ ડાઈ વાસળી. હા તો હે ખેંચતા ખેંચતા છે ઉકળા પાણી લઈ જાય. બોલો ભરી. હા ચાલો અહીં કર ખાઓ. ઉકળામાં ક્યાં લઈ જાઓ? જો આમને ખાયા કંઈ ઉકળામાં લઈ જાય. ગંધારું બધું બગાડે નહીં. અહીં ઉકળામાં લઈ જવાનું છે. ઉકળામાં લઈ જવાનું. જો પાંદડા ઈમણા હોય પાંદડા પાંદડા થાય છે. હે હારણ કા બહુ મારે રે. ઓલી ભૂરી જો સ્પેશલ ખાઈ આકણે. આજનો બ્લોગ કંઈ લાંબો નથી, ટૂંકો બનાવ્યો હે કારણ કે એવો ટાઈમ મળ્યો નથી. એવો ટાઈમ આપણને મળ્યો નથી બ્લોગ બનાવવાનો. એના હિસાબે ટૂંકો બન્યો કારણ કે કામકાજમાં એટલા હતા જાહેર વાઢવામાં લાવવામાં નાખવામાં.